લે ગગા શેઠ આવતા લાગ્યા. આવજો હમણાં ખીસ વાળું છો. આવો ગગા શેઠ. કેમ પણ એક દિવસમાં વાયરલ થઈ ગયા ને તમે? એ મસ્કા તારે રેખા ભાઈ બંધ હોય ને એટલે હું વાયરલ જ થઈ જાઉં. ત્યાં તારે ફોટા પાડવાની હું જરૂરી હતી? જમવા બેઠો ત્યાં આમ લાડવો મોઢામાં ખાવ તોય ફોટો પાડે, આમ ગુલાબ જાંબુ મોઢામાં ખાવ તોય ફોટો પાડે. ફોટો તો ભલે પાડ્યો હાલ ભાઈ, પણ હેઠે લખવાની હું જરૂરી હતી કે આ ભાઈ આમંત્રણ વગર આવ્યા છે. પછી બીજું લખ્યું પાછું, આ ભાઈ જમતા પકડાય તો તેનું બાવડું થોબીને ગેટ ની બહાર મૂક્યાવા. મસ્કા એવું પાછું તે હું કેમ લખ્યું કે આવડાની ટીમ રખડે? પાછું મારું નામ લખ્યું ગગા શેઠ નું ટીમ. તે પણ ગગા શેઠ એવું કરે ને, મેં તમને કીધું છું તમે જમવા જાઓ તો મને આરવાર લેતા જમ. તમે મને આરવાર ન લઈ ગયા ને એટલે મેં એવું કર્યું. એ મસ્કા તારે કાટ કે કંકોત્રી આવી થી? ના તો પછી તને હું કેમ મારે આરી લઈ જાવો? હા તો તમારે હું કાર્ડ આવ્યું છું એમ? હા ક્યાં આવ્યું છું? હા ઈ દેલાઈ મોર મૂકીને વઈ જાય છે. ઈ ભાઈ ઉતાવળે છે ને તી. એ ના ગગા શેઠ, હવે જો તમારું ઘર હાવ રોડ કાંઠે છે બરોબર, અને એ ભાઈ બસારા ક્યાંક કંકોત્રી દેવા જતા હશે. તમે જો ઠેલીમાંથી કાર્ડ ઉડતું ત્યાં પડી ગયું હશે તમારે ડેલાઈન મોર, અને તમને એમ લાગ્યું હશે કે આ ભાઈ કાર્ડ મને આપ્યું, પણ હકીકતમાં તમને કાર્ડ નહોતું આપ્યું. એ મસ્કા મને જ આપ્યું હોય. હવે ના આમ જો પછી ભાઈ છે ને કાર્ડ ગોતતા રોડ ઉપર નીકળ્યા હતા. એ મારી દુકાને હોત એક વાર તો પૂછ્યું હતું કે તમને કઈ કાર્ડ છેડ્યું કે નહીં એમ. ભાઈ તો ના પડી દીધું, મને કઈ છેડ્યું નથી, પણ હવે ખબર પડી ગઈ ઈ કાર્ડ તમને છેડ્યું છું, બાકી તમને કઈ કોઈ આમંત્રણ નથી આપ્યું. એ મસ્કા ઈ વાત જવા દે, હાલ બધી કાલની વાત જવા દે. હા જાવજો મસ્કા આજે હું જઈમાં વગર નો રહ્યો. એટલે કેમ? એ મસ્કા આજ તો મને કંકોત્રી દીધેલી હતી ને, ત્યાં હું જમવા ગયો તોય પાછો આવ્યો બોય. એટલે કેમ? ત્યાં ગેટ ની બહાર મને ઉભો રાખ્યો. ઈ કે કાર છે, ઈ કે કંકોત્રી છે. આપણે કંકોત્રી હું ખિસ્સામાં લઈને રખડી? ના પછી વરાજો હું કહું મારો ભાઈબંધ છે, આ ભાઈબંધ છે, તોય નો માયલા મસ્કા. પછી છે ને બધા ભેગા થઈને મને ટોચી નાખ્યો. તો ઊંધું પૂરી તો ન ખાધી પણ માર ખાધા એમ ને? હા મસ્કા સારું કર્યું લ્યો. મસ્કા આનો બદલો તો હું લેશે જ, હું તને ફેમસ કરી જોજે તું. હા ભાઈ હા ગમતા કરી દેજો ફેમસ. બસ તો ત્યાં ફેમસ એવો કહી દઉં ને સીધો જેલમાં જ જાય તું. હા વાંધો નહીં. મેં તમને કીધું તું મને આરવાર જમવા લેતા જામ, મને લઈ ન ગયા ને એટલે આ બધું મેં કર્યું. ગગા શેઠ હે મસ્કા જલ્દી તૈયાર થઈ જા, જાન લઈને જવાનું છે. ઓહો લાલુ બાબા, તલવાર સાફો, ઓહો કોટ બોટ શેરવાની. એ લાલુ બાબા હું છે આ બધું? હે મસ્કા લગન છે મારા, સમજો ઘડિયા લગન ને ઘડિયા ટોરણીયા લીધા છે આજે તે, અને સમજો જાન લઈને જવાનું છે. જલ્દી તૈયાર થઈ જા. એ લાલુ બાબા આ સપનું નથી જોતો ને? ના હકીકત જ છે. એ કયા ગામ નક્કી કર્યું તમારું? ઈ બધું મને જાનમાં બેસી જાય એટલે તને ખબર પડી જશે ક્યાં જાન લઈને જવાનું છે આપણે. હાલ તું જલ્દી તૈયાર થઈ જા. અને સમજો લાલુ બાબા નો કેતો. હા કેમ? લાલુ કે છે બાબા સાઈડ માં મૂકી દીજે ઘડે. હા તે વાંધો નહીં, ને જમવાનું તો હશે ને? હે મસ્કા જમવાનું હોય ને આ જાન લઈને આવી કે નહીં, પછી કાલ રાખ્યું છે જમવાનું. હા તે વાંધો નહીં, હાલો હું દુકાન બંધ કરીને આવું. તમારે ઘરે આવવાનું છે ને? હા મારા ઘરે આવ જલ્દી આવ. હા એ ગોકુળિયા ઉભો થા. લ્યો આયા હું ભૂખ્યો હું તો, અને ઈ બીજે જમીન વહી આવ્યા. એ ગોકુળિયા ક્યાં જમીન વહી આવ્યો? લે જમવા ગયા તો જમીન જ આવો ને. બે ધોકા ખાઈને આવ્યો. હે ધોકા પાક નવો આવ્યો વળી? એલા વાહામાં ધોકા માર્યા, વાહામાં. વાહામાં ધોકા માર્યા? તો લે જમવા ગયા તને ધોકા કેમ માર્યા? યા મસ્કે ફોટો વાયરલ કર્યો ને એમાં. લે મસ્કાઈ છે ને ફોટો વાયરલ કર્યો? હું જમતો હોય ને એવો, પણ હેઠે લખ્યું આ ભાઈ આમંત્રણ વગર પહોંચી ગયા છે, એને ગેટ ની બહાર કાઢજો. હે તો પણ અહીંયા તો તમારે આમંત્રણ હતું કે ગાજી? એ ગોકુળિયા તોય ગળવા ન દીધો મને બોલ. એટલે પણ કહેવાય ને વરરાજો ઓળખે છે, ભાઈબંધ છે, કાર્ડ દેવા આવ્યો છો આપણા ઘરે ઈ. પણ કાલ હારી હતું, હું કાલ આયા મૂકીને ગયેલો હતો. મને હું ખબર છે કાર્ડ માંગશે એમ. હે ગગા છે તો ન કરે તમે કાર્ડ લઈને ન જાત. સવારે મેં સુલો હળગાવવામાં છે ને મેં કાર્ડ હળગાઈ દીધું. જો તો એ ગોકુળિયા હા મારે છે ને મસ્કાને વાયરલ કરવો છે. મસ્કાને વાયરલ કરો છે? હા. આ ક્યાંક જમતો હોય પાછા ફોટા પાડી લેવા. એ ગોકુળિયા મસ્કાને છે ને સબક શીખવાડવું છે મારે. એ ગગા શેઠ સબક શીખવાડવું છે? હા એ તો હું હમણાં શીખવાડી દઉં એને અત્યારે ને તારે. હા શું કેમ ગોકુળિયા? અરે હમણાં જાવ પાછો શીખવાડી આવું. આજા શીખવાડી હાલ્યો. જા તું જલ્દી થજે. હા રે તમે કીધું એટલે હું શીખવાડી આવું જ તે. હા જલ્દી સબક શીખવાડી લાવ. આ વરા જો વળી કોણ આવ્યો? હે ગગા શેઠ હાલો જલ્દી તૈયાર થઈ જાવ, જાન લઈને જવાનું છે. એ લાલુ દાદા તમે વરા જો બેઠી ગયા?
હા એટલે ગગા શેઠ જાન લઈને જવાનું છે. હે હા ક્યાં જાન લઈને જાવ છે? કયા ગામ જાન લઈને જાવ છે? એ ગગા શેઠ એ તમે જલ્દી તૈયાર થઈ જાઓ, આપણે જાન લઈને જાવ ત્યાં જોઈ લેજો ક્યાં જાન લઈને જવાનું છે. હાલો જલ્દી તૈયાર થઈ જાઓ. કેમ લાલુ દાદા તાત્કાલિક? એ ગગા શેઠ હમણાં સવારે જ ફોન આવ્યો હતો કે હાલો જલ્દી લગ્ન કરવાના છે. વાહ શેરવાની બેરવાની એમ થપ કર્યું હો તમે. એ ગગા શેઠ આ શિબરાભાઈ ની પડી હતી ને શેરવાની એ પહેરીને લીધી મેં. છે એ લાલુ દાદા તારે જાન લઈને ક્યારે જવાનું છે આપણે? હમણાં જ જવાનું છે. હાલો તમે મારા ઘરે આવો. આ તો હું હમણાં ગોકુળિયાને બોલાવતા હો એ મસ્કાન સબક શીખવાડવા જો ને તે બોલાવતા હું. હા આ મેળ પડી ગયો જમવાનો. એ મસ્કા શું કરે છો? કાંઈ નહીં ગોકુળભાઈ, આ લાલુ બાબાના ઓલા લગ્ન છે ને તો ત્યાં જમવા જવાનું છે, ત્યાં દુકાન બંધ કરું છું. હા તો એક કામ કર, ઉભો રહે, દુકાન પછી બંધ કર. પેલા તું છે ને સાબુક બનાવતા આવડે તને? ના ના કેમ? હા તો તારે શીખવાનું છે. દોરડું પડ્યું, લાવ હું તને શીખવાડું. હા દોડું તો આવી રહ્યું અહીંયા, જો નહીં રહ્યું. હા બસ લે મસ્કા, હાલે આને સોટલી વાર્તા બાય. પણ ગોકુળભાઈ અત્યારે મારે સાબુક નથી શીખવું. અરે સોટલી વાર્તા શીખ એમ કહું છું. ગગા શેઠે મને કીધું મસ્કાને સાબુક શીખવાડતા, એટલે હું શીખવાડું છું. હાલ શીખ. ના ના ગોકુળભાઈ અત્યારે મારી પાસે ટાઈમ નથી. અત્યારે ત્યાં લાલુ બાબા ઓલે જવાનું છે બકાડવા. અત્યારે લાલુ બાબા ઓલે શું છે? ના એના લગ્ન છે ને. હા તો ઈ મને ખબર નથી. પેલા સાબુક શીખતા હતા. ગગા શેઠે મને કીધું એનો હું નોકર છું, એનું આજ્ઞાનું પાલન મારે કરવું પડે ને. શીખ સોટલી વાળા લેની. હા જો. હા બસ એમ સોટલી વાળ તમ તાર નિરાતે. ત્યાં લાલુ દાદા કઈ નહીં વિયા પણ આ ગગા શેઠ મને ભૂલ્યા સાબુક બનાવતા શીખવાડતા હશે. એ મને શું ખબર, મને તો કીધું એટલે હું તો આવ્યો સીધો અહીંયા. આમાં જોઈ ને ગોકુળભાઈ. હા ગુથી નાખ તમ તારે. એ ગોકુળિયા, એ ગગા શેઠ કાઈ બોલવામાં જો આવડી જ ગયું છે, જો શીખે જ છે ઈ. એ ગોકુળિયા, આ હું સેલા બા એટલે સાબુક. હા હા બરાબર. હા એ ગગા શેઠ તમે કહેતા હતા ને જવા શીખી ગયો. એ ગોકુળિયા, મેં એને સાબુક બનાવવાનું નહોતું કીધું. એ ગગા શેઠ સાબુક બનાવવાનું જ કીધું, હવે ખોટું બોલવાનું. એ ગોકુળિયા, મેં તને શું કીધું તું? સબક શીખવાડવાનું છે મસ્કાને એમ. હા ભાઈ એ તો ગગા શેઠ તમે સાહેબ થોડું બોલો કે નહીં, એટલે મને એમ કે જીભ આમ થઈ ગયા છે, એટલે મેં કીધું સાબુક બનાવવાનું કીધું છે. તમે એને શીખવાડ્યું જો અહીં બનાવ્યું ત્યાં ચોટલી ગુથી નાખી જો. એલા સાબુક નથી બનાવવાનું, સબક શીખવાડવાનું હતું એને. સબક. હું? સબક કોને? તને. મને સબક શીખવાડો. હા. ઉભા રહો. એ સબક બા. શીખવાડ્યું છું ને કા? ઓય બાપા, ઓય બાપા. એ મને એવું છે મેં તો તને સાબુક બનાવતા શીખવાડ્યું. હા તો ઉપર હાલો તમારું સાબુક. અને મારે લાલુ બાબા ઓલે જવાનું છે, તમારે એને બાંધવાનો ટાઈમ નથી. હાલો અહીંથી ઉભા એ થવાનું. ગોકુળિયા, હા આને આપણે પછી જોઈ લેશું. હાલ આપણે જાનમાં જવાનું છે એટલે. હા તો પા હાલો ને ધાનમાં જવાનું હતું. અહીંયા સાબુક શીખવાડવા શું કરવા મોકલતા છે મને? હાલો જલ્દી આવો. આ બે ગાંડા થઈ ગયા કે મને ગાંડો કરી નાખશે, કઈ સમજાતું નથી. ઘડીક સાબુક બનાવવાનું સબક શીખવાડે ને આટા મૂકી દેશે આમ નામ. આ લોકોને કીધું પણ હજી કેમ નું આવ્યા? જલ્દી લઈને જાન લઈને જવાનું છે. હે બોલ કાકા શેઠ, લાલુ બાબા પણવા જાય મને અત્યારે ખબર પડી જાનમાં આવ્યો ને તરે. ગોકુળિયા, મને હમણાં જ કેવા આવ્યા થાય. તાત્કાલિક ગોઠવી જ લેશું બોલ. એ એટલું બધું ઝડપી લગન તમે પહેલી ફેરી જોયું. એ લાલુ બાબા તમારે પહેલા તો કહેવાય ને પહેરે લુગડે મારે તો આવવું પડ્યું એમના. એ ગોકુળિયા આમ જો સવારે ફોન આવ્યો ને કાલો જાન લઈને આવો લાલુ દાદા. આમ જો શીબડા ભાઈ ના જલ્દી કપડા પહેરીને બધાને કહી આવો, ગગા શેઠ ને મસ્કાને બધાને. હા આ શીબડાભાઈ જે શેરવાની હાંસવે ને ઈ છે. આ ઈ પણવા ગયા તા ઈ શેરવાની છે. ઈ વાત સાચી લે. હાલો લાલુ દાદા, હાલો તો ભાગ્યે. એ ના ના હજી ઉભા રહો, મસ્કાને કીધેલું છે, મસ્કાને તો આવજો. હજી મસ્કાની વાટે રહેવાનું છે. હા હા આવી ગયો. તૈયાર લાલુ બાબા? હે તૈયાર ને? હા. એ ગોકુળભાઈ, હવે આજ તો લાલુ બાબાના લગ્ન છે અને તમે આ જૂના કપડા પહેરી કેમ રખડો છો? એ મચ્ચા તો લાલુ બાબાને પહેલા કેવું જોવે ને તો હું બજારમાં નવા કપડા નો લઈ આવે ગગા શેઠ આગળ પૈસા લઈ. પણ ગોકુળભાઈ, આ લાલુ બાબા એમ કહેતા હતા બધું ઠામુકું નક્કી થયું છે એમ. હવે જે ભાઈ જૂના તો જૂના કપડા, મારે તો જાનમાં તો આવું જ છે કે નહીં? એ ઈ વાત જવા જો ને. હાલો જલ્દી ભાગ્યે. હા હાલો હાલો હાલો. એક ગશેડ પણ એકાદું લગ્ન ગીત તો ગાવ. આ લાલુ બાબાને સારું લાગે. હા હાલો. એ લાલુ દાદા ને જરી ભરેલા, જરી ભરેલા. ગરબરેલા મરસા રે લાલુ બાબાને બોવર ભાવે. એ ગોકુળિયા, હા મોટર બસ ની ઊંચા છે ગોકુળિયા. એ આવતું હશે. લાલુ બાબાએ બુકિંગ તો કર્યું હોય ને. હા હા ઈ વાત એ ગગા શેઠ વાહન મેં નથી બંધાવેલું. કેમ? આપણે અહીંયા સીમાડે જાન લઈને જવાની છે. હા હાલીને જવાનું છે આપણે. એવું છે? હા. એ દાદા લગ્ન ગીત ગાતા ગાતા વેસે હાલો. કરતા કરતા હાલો.
એ કાકાજી આ તો વરરાજા ડિસ્કો કરે હા ગોકુલભાઈ રખવાય ને વરસાને રખવાય ને એ ગોકુયા હા થાકી જાઓ ઘડીક પોરો ખાઈ લો હા હા હે ગગા શેઠ થાકી ગયા હા એ લાલુ દાદા હવે આમ કેટલું કાકું છે એમ કહું હે ગોકુળિયા તો હાલો તો પાછા જાન લઈને ઘરે વયા છે એ લાલુ બાબા પાછું હું લેવા જવું હવે પણ આપણે ક્યાં કઈ જાન લઈને જવાનું તો એ સમજો મસ્કા હું જોતો તો કે મારા ભાઈબંધ મસ્કોની કેમ છે કે મારા લગ્નમાં આવીને ડિસ્કો અને એવું તો કરશે ને એટલે સમજો ખોટું ખોટું વરાજો બન્યો હું હા એટલે તમે વરાજો બીના ખોટું ખોટું હા એ લાલુ બાબા ડિસ્કો કરાવીને થકવાડી દીધા એમ એ મસ્કા આમ ની સમજાને ઢીબો બધા છે પકડો